થરાદમાં યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશનમાં આગની ઘટના સામે આવી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી. સબસ્ટેશનમાં પાવરની જાળીઓમાં આગ લાગી. થરાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગને કારણે નજીકના રહેણાંક વિસ્તારમાં જે નુકસાન હતું તે થતું અટક્યું છે. તો સબસ્ટેશનના જે પાવરની જાળીઓ હતી તેમાં આગની ઘટના સામે આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો. આગને કારણે નજીકના રહેણાંક વિસ્તારમાં જે નુકસાન થતું તે માંડ બચ્યું છે. તો જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં બેંકમાં આગની ઘટના. એસબીઆઈની શાખામાં બીજા માળે એસીના આઉટર યુનિટમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તુરંત જ આગ પર કાબુ મેળવી દીધો છે. તો ઘટના જામનગરની કે જ્યાં બેંકમાં આગની ઘટના સામે આવી. ત્રણબત્તી વિસ્તારમાં જે બેંક આવેલી છે, એસબીઆઈની શાખા આવેલી છે, ત્યાં આગની ઘટના સામે આવી હતી. બીજા માળે એસી આઉટર યુનિટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. તો ફાયર બ્રિગેડે તુરંત જ આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્યારે જામનગરની આ ઘટના કે જ્યાં ત્રણબત્તી વિસ્તારમાં બેંકમાં આગની ઘટના સામે આવી છે, બીજા માળે જે શાખા આવેલી છે ત્યાં એસીના આઉટર યુનિટમાં આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળ પર દોડી આવી હતી. આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી.